હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું વડા સંભાર, એટલે મેંદુ વડા અને સંભાર અને એની સાથે ચટણી. તો ચાલો જોઈ લઈએ. આ તપેલીમાં 1 ચમચો તેલ લઈ લીધું છે. હવે એની અંદર આપણે નાખશું ચણાની 1 ચમચી દાળ અને હવે એની અંદર લીમડાના પાન નાખશું, મરચાં નાખીશું અને સિંગદાણા નાખશું. અને હવે નાખશું અંદર 1 વાટકી ભરીને દાળિયાની દાળ. આ આપણે ચટણી રેડી કરવા માટેની તૈયારી કરી છે. અને હવે એની અંદર નાખશું ટોપરાનું 1 વાટકો ખમણ. હવે અડધી વાટકી જેટલું દહીં. હવે આ બધું સરસ શેકી લેશું. બસ થોડુંક જ શેકવાનું છે અને પછી આપણે પાણી નાખશું અને અંદર થોડું મીઠું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું. બસ હવે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું એટલે સરસ ચટણી રેડી થઈ જશે. હજુ આપણે આ ચટણી ઢીલી કરવા માટે 2-3 ચમચા જેટલું દહીં નાખશું એટલે એકદમ સરસ ઢીલી થઈ જાય. હવે આપણે 1 ચમચો અડધા ચમચા જેટલું તેલ મૂકીશું અને પાછો ચટણીનો વઘાર કરશું. એની અંદર અડદની દાળ 1 ચમચી નાખી અને સરસ લાલ કરી લેશું. અડદની દાળ લાલ થઈ જાય પછી આપણે 1 ચમચી રાઈ નાખીશું. હવે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ સરસ થઈ જાય એટલે લીમડાના પાન, પછી અને પછી આપણે ચટણીમાં વઘાર ગેસ બંધ કરી અને બધી જ ચટણીમાં વઘાર રેડી દઈશું. આ ચટણી એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા પડી જાય. વેલી કરી અને પછી ફ્રીઝમાં મૂકી દેવાની એટલે ઠંડી ઠંડી ચટણી તીખા સંભારની સાથે ખાવાની મજા પડી જાય. હવે આપણે સંભારની તૈયારી કરશું. તો એમાં 1 મોટો ચમચો તેલ લઈ લીધું છે. એની અંદર જીરું અને હિંગ આ મૂકી અને પછી તમાલપત્ર, સૂકા મરચાં, તજ અને લીમડો આપણે આની અંદર બટેટાનું ખમણ, ટમેટા, ડુંગળી અને આદુ મરચાં બધું જ નાખી અને આપણે સાંતળી લઈશું. આ એકદમ સરસ સંતળાઈ જાય પછી આપણે આને મિક્સરમાં ક્રશ કરીશું. આની અંદર આપણે 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર આ બંને પણ ભેગું નાખી દઈશું. એકદમ સરસ સંતળાઈ ગયું છે. તો હવે આપણે મિક્સરમાં, અને ઠંડુ પણ થઈ ગયું છે થોડું, હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે દાળ ઉકળવા મૂકી દીધી છે સંભાર માટે અને હળદર મીઠું નાખી અને આપણે આને ઉકાળી લેશું. હવે આપણે આ સંભારનો વઘાર કરીશું. તો 1 મોટો ચમચો તેલ લઈ લીધું છે અને એની અંદર અડધી ચમચી જેવી રાઈ અને અડધી ચમચી હિંગ અને અડદની દાળ આટલું મૂકી દઈશું અને અડદની દાળ સરસ લાલ થઈ જાય ત્યાં સુધી સાંતળીશું. હવે આપણે લીમડાના પાન નાખી અને આ બધું જે આપણે ક્રશ કર્યું છે
ડુંગળી ટમેટા આદુ મરચાં એ આપણે પાછું બધું આમાં વઘારી દઈશું એટલે સરસ કતરાઈ જાય. આમ તો આપણે એકદમ સરસ સાંતળીને જ ક્રશ કરેલું છે, છતાં પણ થોડુંક સાંતળી અને પછી આપણે આમાં દાળ નાખીશું. હવે આની અંદર 1 ચમચી મરચું, પછી સંભાર મસાલો 1 ચમચી, મોટી 1 ચમચી, અને પછી આપણે સરસ મિક્સ કરી અને પછી બધું જ આ સંભારની અંદર જે આપણે દાળ ઉકળવા મૂકી છે એની અંદર આ બધું જ એડ કરી દઈશું. આ એકદમ સરસ સંભાર આ રીતથી બનાવીએ એટલે એકદમ સરસ સંભાર ટેસ્ટી બને છે. હવે આપણે બધી જ દાળ આની અંદર નાખી દઈશું. હવે આપણે સંભાર ઉકળે છે ત્યાં સુધીમાં આ ખીરું છે એની અંદર બધા મસાલા એડ કરી લઈએ. તો આની અંદર મીઠું, પછી તીખા અને 1 ચમચી અજમો અને 1 ચમચી તીખા, આ રીતે બધું નાખી અને પછી અને આદુ મરચાંની પેસ્ટ પણ અમે આની અંદર નાખીએ છીએ. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. અને હવે આને એકદમ સરસ ફીણશું એટલે એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી ફીણવાનું છે. અને અમે આની અંદર 1 વાટકી અડદની દાળ લઈ અને પછી 2 વાટકી ચોખા અને એ રીતે લઈએ છીએ. અને 2-3 ચમચી તુવેરની દાળ પણ પલાળી અને પછી રાતે પલાળેલું સવારે ક્રશ કરીએ છીએ એટલે એકદમ સરસ ખીરું થાય છે. એકલી અડદની દાળ આમાં લેતા નથી એટલે એકદમ સરસ થશે. વાટ એકદમ ફ્લફી થઈ ગયો છે એટલે આપણે આ મેંદુવડા મેકર લઈ લીધું છે અને એની અંદર બધો વાટ ભરી દીધો છે. હવે આપણે વાટ ચેક કરવા માટે આપણે આ પાણીની ડીશમાં પાણી લીધું છે અને એના અંદર આપણે આ વાટ નાખીશું. તો આ વાટ ઉપર તરે પાણીમાં એટલે આપણું સરસ બેટર તૈયાર છે. નીચે બેસી જાય તો હજી ફ્લફી ન થયું કહેવાય. એટલે એકદમ સરસ આપણું બેટર તૈયાર છે. હવે આની અંદર સાજી કે કાંઈ નાખ્યા વગર આપણે મેંદુવડા પાડીશું એટલે એકદમ સરસ મેંદુવડા પડશે. હવે આ મેંદુવડા મેકર એકદમ નીચું તેલની ઉપર જ રાખવાનું છે એટલે સરસ આ રીતે ફટાફટ મેંદુવડા પાડી લેવાના. એ આપણા એકદમ ડિલિશિયસ મેંદુવડા તૈયાર છે. બધા જ મેંદુવડા તળાઈ ગયા છે. હવે આપણે આને સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું. તો આપણા મેંદુવડા અને સંભાર રેડી છે. તો આપણે સર્વ કરીશું. તો મેંદુવડા અને સંભાર ને ઠંડી ઠંડી કુલ કુલ ચટણી. તો તીખો તીખો સંભાર, ઠંડી ચટણી અને આપણા એકદમ સરસ વડા મેંદુવડા સંભાર રેડી છે.